નમસ્કાર મિત્રો, ધોરણ 5નું અંગ્રેજીનું વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન 40 ગુણનું જોઈએ. તો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરશો, તમારા મિત્રોને શેર કરશો. પહેલો પ્રશ્ન છે મિત્રો કે પાઠના આધારે નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પહેલો કે હુ ઇઝ ગોલુઝ મધર, તો કે નેહાબેન ઇઝ ગોલુઝ મધર. પછી વેર ઇઝ પિંકુઇઝ ફેમિલી, પિંકુઇઝ ફેમિલી ઓન સી શોર. ત્યારબાદ ચિત્ર આધારે છે પ્રશ્ન જવાબ આપવાના છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચી ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. 2 ગુણ છે તેનું જોઈએ મિત્રો. તો એની અંદર પહેલું છે આપણને જે ચિત્ર આપેલું છે એના આધારે જવાબ આપવાનો છે. તો એવી જ રીતના પહેલું ચિત્ર જોઈએ તો કે વોટ ઇઝ ડુઈંગ, બરાબર. તો અહીંયા એક ક્રિયા બતાવવામાં આવી છે. તો અહીંયા જવાબ આવશે કે હી ઇઝ ઓપનિંગ ધ ડોર. હી ઇઝ ઓપનિંગ ધ ડોર. ત્યારબાદ બીજું છે, બરાબર. તો તેની અંદર જોઈએ કે વોટ ઇઝ સી ડુઈંગ. તો જવાબ આવશે કે સી ડુઈંગ, બરાબર. એટલે કે સી ઇઝ લાફિંગ, બરાબર. ડુઈંગ એટલે કે જે ક્રિયા છે એ શું કરી રહી છે, તો લાફિંગ એટલે હસી રહી છે. તો એના પછી પ્રશ્ન સી છે. પ્રશ્ન સી માં આપેલા ચિત્રના આધારે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તો જોઈએ કે અહીંયા ચિત્ર આપેલું છે અમર, મમતા અને વિક્રમ, અને ત્રણેય મિત્રો છે એ અલગ અલગ ક્રિયા કરી રહ્યા છે એવું ચિત્ર આપણને આપવામાં આવ્યું છે. તો પહેલું જોઈએ કે હુ ઇઝ પ્રેઇંગ, એટલે કે પ્રાર્થના કોણ કરી રહ્યું છે, તો મમતા ઇઝ અ પ્રેઇંગ, બરાબર. એના પછી આની અંદર છે કે હુ ઇઝ ફ્લાઇંગ કાઇટ, કોણ છે એ પતંગ ઉડાડી રહ્યું છે, તો કે અમર ઇઝ ફ્લાઇંગ કાઇટ. તો આ રીતના આપણે જવાબ લખવાનો હતો. ત્યારબાદ એના પછી ડી પ્રશ્ન છે કે પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનો છે. તો પહેલો છે કે હુ ઇઝ સિંગિંગ, બરાબર. તો આવું એક્ઝામ્પલ છે કે ધ સિંગર ઇઝ સિંગિંગ. એવી રીતના ત્રણેય ઉદાહરણ છે એ પ્રમાણે આપણે જવાબ લખીશું. તો એમાં પહેલું અને બીજું એટલે 2 પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યા છે. પહેલું જોઈએ કે વેર ઇઝ ધ બાર્બર. તો જવાબ લખીશું ધ બાર્બર ઇઝ ઇન ધ શોપ. બીજો છે કે વોટ ઇઝ ધ પ્લેયર ડુઈંગ. તો જવાબ લખીશું ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ. તો બેના જવાબ થયા, બરાબર. ચાલો એના પછી છે ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સની અંદર ટ્રુ અને ફોલ્સ આપણે લખવાનું છે. તો પહેલું છે કે ગોલુ ઇઝ પિંકુઇઝ બ્રધર. ગોલુ છે એ પિંકુનો ભાઈ છે, તો કે હા, એટલે આપણે ટ્રુ લખીશું. એના પછી કે વી કલર અવર ફ્રેન્ડ ઇન ઉત્તરાયણ. ના, આપણે કલરમાં જે રંગીએ છીએ મિત્રોને, તો એ ઉત્તરાયણમાં નહીં પણ હોળીમાં કરીએ છીએ, તો એ છે આપણે ફોલ્સ આપણે લખીશું. ચાલો એના પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પાઠના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. તો એની અંદર છે અહીંયા તમને 2 ખાલી જગ્યા આપવામાં આવી છે. તો આ બંને ખાલી જગ્યાના ઓપ્શન સામે આપવામાં આવ્યા છે. તો પહેલું જોઈએ કે ધ શેપર્ડ વોઇસ, તો એમાં આવશે લાફ. અને બીજું છે કે હી થોટ ઇટ ઇઝ અ ગ્રેટ જોક, બરાબર. આ રીતના 2 ઓપ્શન આવશે. ત્યારબાદ સી પ્રશ્ન છે હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા કેતન છે એટલે આપણે કેતનમાં આપણે હેઝ મૂકીશું, અને આઈ સાથે આપણે હેવ જ વાપરીએ છીએ એટલે આઈ હેવ મૂકીશું, બરાબર. તો બંને એ રીતના ખાલી જગ્યા બનશે. ત્યારબાદ પ્રશ્ન ડી છે કે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોનો વર્તમાન કાળમાં રૂપો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. તો વર્તમાન કાળના રૂપો જે અહીંયા છે આઈએનજી વાળા, એ આપણે ટુ બી ના રૂપ સાથે આઈએનજી લગાવવાનું છે. તો પહેલું જોઈએ કે ધ વુમન આર સ્કીપિંગ. તો એકમાં આમાં આર મૂકીશું અને અહીંયા છે સ્કીપની સાથે સ્કીપિંગ ડબલ પી કરીને આઈએનજી લગાડવાનું હતો. ત્યારબાદ છે બીજું છે કિરણ, તો એમાં ઇઝ મૂકીશું અને અહીંયા છે ડ્રોઈંગ એ રીતના લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે પ્રશ્ન 3 શું કહે છે કે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોના ભૂતકાળના રૂપો વડે નીચેની ખાલી જગ્યા પૂરો. 2 ગુણનો પ્રશ્ન છે. તો પહેલું છે ભૂતકાળના રૂપો આપણે જોઈએ તો કિરણ. તો આપણને ભૂતકાળનું રૂપ કિરણવાળા વાક્યમાં શું આપેલું છે તો ડ્રિંક આપેલું છે, બરાબર. ક્રિયાપદ તો ડ્રિંકનું થાય ડ્રેન્ક, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખીશું. એના પછી બીજું છે ધ પોલીસમેન. તો એની અંદર સ્ટોપ આપેલું છે ને, તો એમાં સ્ટોપ્ડ એ રીતના, બરાબર, ડબલ પી સાથે ઈડી આપણે લગાવવાનું હતું. તો આ રીતના 2 રૂપ બની ગયા. એના પછી બી છે એનો પ્રશ્ન. તો બી જોઈએ તો કે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વ્યવસાયો
કારોના નામ લખો. તો અહીંયા કયો વ્યવસાય, તો આપણને ચિત્રમાં સ્પષ્ટ એમનો વ્યવસાય દેખાય છે. ઓપ્શન તો આપણને આપેલા જ હતા. તો ટીચર છે, તો અહીંયા આપણે ટીચર લખીશું. અહીંયા ડોક્ટર છે તો આપણે ડોક્ટર લખીશું. ઓકે, ચાલ. એના પછી ત્રીજું છે, તો એમાં આ ડાન્સર છે તો આપણે ડાન્સર લખીશું. અને આ જે છે બરાબર પોટર છે તો આપણે પોટરનો સ્પેલિંગ લખીશું. તો આ રીતના 4 4 થયા. હવે પ્રશ્ન સી છે કે પ્રશ્નો વાંચી અને ઉદાહરણ પ્રમાણે યસ નો માં ટૂંકા ઉત્તર આપવાના છે. કેવા કીધા છે? ટૂંકા. ટૂંકા એટલે પૂરેપૂરા વાક્યમાં આપવાના નથી. એના બંને એક્ઝામ્પલ આપણે આમાં જોઈને જ લખવાના છે. તો આપણે બંને લખેલા છે, અહીં જોઈ શકો છો. પેલું છે કે કેન આઈ ફિશ સ્વિમ, તો કે યસ ઇટ કેન અને નો ઇટ કાન્ટ. બીજું છે કેન નીતા વોશ ક્લોથ્સ, તો કે યસ સી કેન અને નો સી કાન્ટ. પ્રશ્ન ડી જોઈએ મિત્રો. હવે કે નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના હતા. તો આ યોગ્ય ક્રમમાં વાક્ય જે છે, શબ્દો છે, આડાવડા આપ્યા છે ને આપણે કરતા ક્રિયાપદના ક્રમ પ્રમાણે ગોઠવવાના. તો કે ધ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, અને બીજું બનશે કે રઘુ ઇઝ બ્રિંગિંગ મેંગોઝ. બરાબર. ચાલો, એના પછી અહીંયા એક ચિત્ર સરસ મજાનું આપ્યું છે. તો ચિત્રના આધારે હવે આપણે જવાબ લખવાના થશે. મિત્રો હવે જો ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખવાના છે. તો જોઈએ, આ ચિત્રના આધારે આપણે 4 અહીંયા શબ્દો આપવામાં આવ્યા છે અને 4 ખાલી જગ્યા આપણે પૂરવાની છે. પેલું છે પાયલ ઇઝ, એમાં પરફોર્મિંગ આવશે ગરબા. પછી કિંજલ ઇઝ સિંગિંગ અ સોંગ, અને પાયલ ઇઝ ફ્રેન્ડ્સ આર એન્જોયિંગ ધ ગરબા, અને ઇટ ઇઝ અ બરાબર મોન્સૂન. તો પરફોર્મિંગ, સિંગિંગ, એન્જોયિંગ અને મોન્સૂન, આ રીતના 4 4 આપણે શબ્દો મૂકવાના હતા. એનો પ્રશ્ન આપણે બી જોઈએ. હવે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો, ઉદાહરણ પ્રમાણે કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરીને ઉત્તર લખવાના. અહીં તો આપણે ચિત્ર આપેલું છે. રામુભાઈ છે, કેતનભાઈ છે, દરજી છે જે, બરાબર, અબ્દુલભાઈ છે જે ડ્રાઈવર છે, પછી મનુભાઈ છે જે બાર્બર છે, અને લાલજીભાઈ છે એ પોસ્ટમેન છે. તો અહીંયા આપણે જોઈએ. હવે આપણે એના જવાબો લખવાના છે. તો ફક્ત નામ આપવાના છે, પૂરા વાક્યમાં જવાબ લખવાનો નથી. એક્ઝામ્પલમાં પ્રમાણે તો કે હુ ઇઝ ધ ગાર્ડ, તેમાં રામુભાઈ આવશે. બીજું છે કે હુ ઇઝ ધ બાર્બર, તો એમાં મનુભાઈ આવશે. ત્રીજું છે કે વેર ઇઝ ધ ટેલર, તો ઇન હિઝ શોપ. અને ચોથું છે કે વેર ઇઝ ધ પોસ્ટમેન, બરાબર, તો નિયર ધ પોસ્ટ ઓફિસ. ચાલો, પ્રશ્ન 5 એ જોઈએ. એમાં ધીસ ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરી વાક્ય લખવાના છે. આપણને એક્ઝામ્પલ પણ આપેલું જ છે. તો ચાલો જોઈએ ધીસ ઇઝ અને ધેર આર. તો જે બહુવચન છે તેને આપણે ધીસ ઇઝ સાથે નહીં પણ ધેર આર સાથે લખીશું. જ્યારે એક વચનમાં આપણે ધીસ ઇઝ. તો આપણે પાછળનો જે બેટ છે એને આપણે અનુસંધાનને કરતાને વસ્તુ આપણે અનુસંધાને લઈશું. બરાબર. તો કે ધીસ ઇઝ મનોજ બેટ. પછી જો અહીંયા જો કિરણ ઇઝ ટોયસ, અહીંયા બહુવચન છે. તો બહુવચન હોવાના કારણે આપણે અહીંયા મૂકીશું ધેર આર કિનીઝ ટોયસ. અને અહીંયા બીનાઇઝ ફ્રોક, તો ધીસ ઇઝ બીનાઇઝ ફ્રોક. એવી જ રીતના મિત્રો તમે એક્ઝામ્પલમાં જોશો પણ એવી જ રીતના છે. જેમ કે માર્બલ્સ છે તો તેમાં બરાબર ધીસ આર વપરાણો છે. પર્સ છે એમાં ધીસ ઇઝ વપરાણું છે. તો આવી રીતના છે. તમે એક્ઝામ્પલમાં જોઈને લખેલું હશે તો ચોક્કસથી તમારું સાચું પડેલું હશે. અને માય સેલ્ફ વિશે તો બધાએ નિબંધ લખેલો જ હશે. અને કોણે કોણે માય વિલેજ કે માય સેલ્ફ વિશે લખેલો, બરાબર, તેનો જવાબ અમને ચોક્કસથી આપજો. તો ચાલો જોઈએ મિત્રો. હવે આ પછીનું પેપર આપણે ચોક્કસથી અમે સોલ્યુશન કરીશું. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, તમારા મિત્રોને શેર કરશો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.